રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30-8 જેવું થયું હોય. હમણાં તો હે ને લગ્ન ગાળો ચાલુ હોય. કાલે માંડવા હતા અને આજ જાય છે જાન. કાલના વિડીયો તમને કહ્યું પરેશના લગ્ન છે, આજ જાન જાય છે એટલે આજ જવાનું છે જાનમાં. અને લગ્ન અવારતા લાંબા આવેલા ને કંઈ આપણે જીરા વાવ્યા હતા ને તે દીના લગ્ન ચાલુ થયા છે છેટ 11મા મહિનાથી. આ બીજો મહિનો આવ્યો, જીરા ઉપડી ગયા, ફૂકણી વાલી અને ઘેર આવી ગયું જીરું. લગ્ન હજી ચાલુ જ છે. હજી ટૂંકમાં હોળી સુધી આમને ચાલુ રહે. હોળી પછી હોળી આગળ ટૂંકમાં જારમાં પછી બંધ હોય, પછી વળી પાછા ઉનાળામાં કંઈક હોય. બાકી આ બહુ લાંબા આવેલા છે. 11મા મહિનાથી છે ને બીજા મહિના સુધી 4-5 મહિના આવેલા. શ્રી કૃષ્ણ. હાલો, સવારના કેટલા વાગ્યા બાપુ? 8 વાગ્યા. ને હાલો આપણે પરેશભાઈ ધ્યાનમાં જાણ છે એટલે તૈયાર થઈ ગયા. હા, બીજા તૈયાર થાય છે. લઈ નાખો થોડે ઘણા ઠાર આવ્યું ને તેને જતા આમાં. હા, અને કહેજો હું કમેન્ટમાં કેવું લાગે. પૂછવું પડે ને બાપુ. આ લોટ બંધ હતો, કરતું નથી. હાલ હવે આપણે જઈ જાનમાં. બેને કાલ તો ટ્રેડિશનલમાં ખોટા બધા પહેર્યા હતા. આજ આ પહેરો નહીં સાચું હે હુનાનું. કમેન્ટ શું કહેવાય એને? પાવલા કાટલી. કાટલી નહીં, પાવલા કાટલી. પાવલા કાટલી કા મસ્ત લાગે બેન. તું પે મંદિરે ઉભા હોય પગે લાગવા જવાનું, પગે લાગતા આવે. હાલો ભાઈ, માતાજી હે ને પગે લાગવા આવ્યા હતા વરરાજો અને અમે બધા પગે લાગવા રસ્તામાં આવે કેશોદ માતાજી પગે લાગી ગયા. હવે આગળ જાય જાન જવાની ભાડથર. આપણે એ રસ્તામાં આવે કેશોદ એ જો માતાજી પગે લાગી ગયા. હવે જાય આગળ. હાલો અહીંથી વયા જાય. શોર્ટકટ જવું. હાલો વરરાજાને આપણે ગાડી મંગાવી. હા એ તો હાલો અમે જાનમાં ગયા હતા. ત્યાંથી આવતા રહ્યા. અમે 3 જણા ગયા હતા. અમે 2 અને પલક. માન બાપુ નહોતા આવ્યા, એ ગયા હતા અહીંયા ગામમાં બારપોરો. બારપોરો હે એટલે અહીં જવું પડે એટલે એ 2 અહીંયા ગયા હતા. અમે તને ગયા હતા જાનમાં. હે હા, અને અમે 2 આવતા રહ્યા. બેન નથી આવી. બેન હજી કે હું છે ને બધા અમે ખાઈને આવતા રહ્યા હતા. હા, અને અમારા અટાણે મહેમાને આવે છે. મહેમાન છે અજાયણા. ફોન ઉપર વાતચીત થઈ, મોરથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થઈ છે, પછી ફોન ઉપર વાત થઈ અને આવે છે. હાઈવે હતા વડોદરા, ત્યાંથી લોકેશન નાખી દીધું. હું તો જોયું ના હોય એટલે લોકેશન નાખી દીધું છે. લોકેશન ઉપર આવીએ. હાલો આવે પછી છે ને મુલાકાત કરાવી. મહેમાન જો આવી ગયા હે. મહેમાન છે મેરના અને એના ટાવર આગળ આવ્યા હતા અને એને દાડે દર્શન કરવા આવ્યું હતું. તો મેં કીધું હે ને પછી જ ઘેર જાય, પહેલાં દાડે દર્શન કરતા આવ્યા એટલે સીધા હે ને મંદિરે દર્શન કરવા આવ્યા ને હવે જવું ઘેર.
અને હવે તમને ભેગા ભેગા અહીંયા આવ્યો હું એટલે દેખાડીએ દઉં. જ્યાં સીટ બધી ભરાઈ ગઈ છે એ તો તમે આગળ જોયું હોય વિડીયામાં. અહીંયા જબરો ખાડો હતો લગભગ 15 ફૂટ જેવો, એ બધો ભરીને એટલી સીટ ભરાઈ ગઈ છે ને 10 ફૂટ જેવી. અને આ દાદાનો જૂનો થડો, આ થડો એમનેમ છે, એને કંઈ ટૂંકમાં બોલાવવાનો નથી, રજા નથી. ટૂંકમાં આપણે માથે ગમે એ નિર્માણ કરવું હોય કરી શકીએ, બાકી થડાને હલાવવાનો નથી. એટલે એ થડો એમનેમ છે. બાકી આ સીટ ભરાઈ ગઈ ને પૂજા પાઠને કરવું હોય એ બધું ઓલા ઓયડામાં રાખ્યું છે ને બાકી જે કામકાજ ચાલુ હોય. જ્યાં સીટ ભરાઈ ગઈ બધી તમે જોવું હોવી કેટલી ખબર. અંદર તો ખાડો તો તમે જોયો આ હે 8-10 ફૂટ જેવી. અને અહીંયા સીડીનું કામ ચાલુ છે, હજી કામ ચાલુ છે ટૂંકમાં જારી. હાલો એ તો પછી છે ને આપણે આગળ કામ જેટલું બનીએ એ તમને હું દેખાડતો રહી જઈએ. અહીંયા આવી તઈ બાકી એમાં ફોટો છે ને અહીંયા એ તમને દેખાડું, એ ટાઈપનું મંદિર બનવાનું. હાલો એ દેખાડું તમને હમણાં. આપણે વાં એ ફોટો લગાડેલ છે ને એવું મંદિર બનવાનું છે જારી. તો આગળ તમને ફોટો દેખાડો ને એવું મંદિર બનવાનું હોય. રામ રામ. અને નવા વરઘોડિયા હોય ને એ દાડે પગે લાગવા આવે. અહીંયા પગે લાગવાનું અહીંયા હે વાં કામ ચાલુ હોય, મેં તમને આગળ દેખાડ્યું. અને આવું મંદિર બનવાનું હોય તો આપણે આગળ જોતા રહેવું કામકાજ જેમ જેમ આગળ હાલીએ એમ. હાલો હવે મહેમાનને લઈને જાય ઘેર. હાલો ચા પાણી પી ગયા કા. જો આવું કામકાજ ચાલુ હોય. પછી એ વળી હું પાછો આવી થોડાક દી પછી તમને દેખાડી કેટલે કામ પૂગ્યું. એ અટાણે સીટ ભરાઈ ગઈ છે. હાલો હવે છે ને મહેમાનને લઈને આપણે જાય ઘેર. હાલો મહેમાન દર્શન કરીને હવે ઘેર આવ્યા અમે. ઓળેદરા હા હે તમારે કેમ તમને મુકાઈ જાય કોઈ તો આવો ભેંસ વાળા એમ બે હું એ તો એક દી નહીં દોય બીજું હું તો એક દી ભલે આરા જાય. અમારા ભાઈ ની કેમ મુકાઈ જાય આ રોકાઈ એવી કે મજામાં ને કો મજામાં ને તો બસ. હાલો હવે મહેમાન છે ને રજા લઈએ, ચા પાણી પીને જાજી ખોટી નહીં થાય. સમૃદ્ધ ધામ એને હજી જવું હે. હા આવજો. હા આવજો. હા આવજો કેશુભાઈ. મહેમાન જો આગળ છે ને ચા પાણી પી અને વયા ગઈએ. રોકાણા નહીં તાણતા કરી પણ એને હજી છે ને મોવાડ જવું સમૃદ્ધ ધામ. અને વિચાર થાય કે કેવા માણસનું કેવું નાતો બની જાય, કોઈ જોયા નતા ભજો નાતો બની જાય. ખાલી વિડીયો કોલમાં કેવા હતા ને હમ આપણી વાત કરી ને રામાતા નામ હે. અને કેવા હાટું આવ્યા હતા ખબર, અમારા ગામમાં વાછળ મંદિર છે. વ્લોગ તો જો કે જોઈ છે રામાતાની અને હાલ છે યુકે. એટલે વ્લોગ જોઈએ એટલે મંદિરનું કામ ચાલુ છે ને એમાં એને ફાળો દેવાનો હતો. એ તો જો કે આપણે ફોન ઉપર પડી જાય ગૂગલ પે. મેં કીધું આવો ને દઈ દેજો, એને ફાળો એને દેવાનો હે 10,000 રૂપિયા કે મંદિરના કામમાં આપણે દેવાથી દઈ ગયા. એ બાપુ દઈ દીધા. એ પછી હા એ નહોતા બાપુ કાલ કે જાહે ને સોમવાર હે ત્યાં ટૂંકમાં ફાળાનો જીનાગર હે એ લખાવી જાય. પેસ્ટ લેવા સારું આવ્યા હતા અને જે મળાય જાય બે કામ થાય. અને પછી ને જાઉં છું સમૃદ્ધ ધામ એટલે વયા ગયા. હાલો જાને આવી ગઈ છે પરસને. અમે જો કે વહેલા આવી ગયા હતા. જાન આગણી આવી છે, બેને આગણી આવી, હજી ઘેર નથી પગી, અહીંયા જાન ભેગી જ છે. આપણે જાન જોવા જાત પણ હવે છે ને મારે ગામ જવું છે આગણી, જવું છે દાંતરાણે. ઝીણકી બેનને આવવું છે આટો દેવા ભાણેજને બધાને તે જવા છે તેડવા. આપણે વાતુડા બેન છે ને પ્રિયલબેન એને, એટલે મારે એને જવા છે તેડવા અટાણે. નકવરી આપણે જાત ચા પાણી પી ત્યાં જાનની હોય ને પાછું જાન આવે તે ભલે ને વહેલા આવતા રહ્યા હોય ને તો જાનની અમને અહીંયા જવું પડે. જાન આવે ને અહીંયા ટૂંકમાં પાછી જાન આવે પછી ચા પાણી પીએ દાયરો બધો બે હે. પણ હવે આપણે મારે આમ જવાનું એટલે અહીંયા નહીં જઈ શકી. પાછો વળી હાઈ વળી બારપોરામાં ઘડીક વાર જવું જો હોય. ત્યાં જો કોઈ બાપુની તો દીના ગયા હતા
પણ હાઈ જે વળી હું તો એક વાર ગયો જ નથી, એટલે વળી હાઈ જો ટાઈમ મળશે ને તો ત્યાંય જવું જો હે. અટાણે છે ને દાત્રાને જવું બેનને તેડી આવું ને પછી વળી જોઈ હાઈ જે જાઉં બારપોરામાં. હાલો બાપુએ જો લીલુબેનને તેડી આવ્યા હતા અને પછી એ આવ્યા ઘડીક વાર આધ્યાન રમાડી અને પછી વ્યારા કરી અને બધા બેઠા હે લીલુબેન ને માં અને પિયુ ને બધા બેઠા હે અને વડામાં હે ને આધ્યાન નીચકો નાખે હે હુવરાવે હે. અને આપણે બારપોરો હતો ને એને બારપોરામાં બાપુ આજ ગયા હે હાઈ એ નોતરું હતું ને તે ખાવાનું ને બધું બાપુ ન્યા જ હતું એટલે એ વહેલા વયા ગયા હતા. મને કહેતા ગયા હતા કે બેન વિડીયો એન્ડ કરી દેજે હવે. અને હાલો વ્યારા કરી લીધા આપણે. અને હવે કોઈનો બર્થડે ત્યાં ખબર નહીં હોય કે ના હોય, બાપુને ખબર, બાપુએ કીધું નથી એટલે લગભગ તો નહીં હોય. અને કદાચ જો કોઈને બર્થડે હોય તો હેપી બર્થડે. અને હાલો તો આજનો વિડીયો અહીં પૂરો કરી મળી પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.